નમસ્તે બાળમિત્રો, કેમ છો બાળકો? આજે આપણે ધોરણ 5 હિન્દીમાં વ્યાકરણનો અભ્યાસ કરીશું. બરાબર. દ્વિતીય સત્રમાં આપણે ફરી એક વખત સમાનાર્થી શબ્દો જોઈશું. પ્રથમ સત્રમાં આપણે તેનો અભ્યાસ કર્યો હતો. બરાબર ને? તો ચલો આપણે જોઈશું વ્યાકરણ સમાનાર્થી શબ્દ. તેમાં આપ્યો છે निम्नलिखित अ और ब विभाग के वाक्य ध्यान से पढ़िए. अ विभाग, ब विभाग. પહેલું નભ. નભના નીચે જો લીટી આપી છે એટલે આ આપનો એક સમાનાર્થી શબ્દ છે. નભ મેં બાદલ હે. તો બાળ મિત્રો અહીં બ વિભાગમાં આપ્યો છે આકાશ મેં બાદલ હે. જો આકાશના નીચે પણ લીટી આપી છે એટલે નભ અને આકાશ બંને કેવા શબ્દો છે? સમાનાર્થી શબ્દ. એટલે કે समानार्थी शब्द तमने खबर है ने कि एक ही अर्थ बताने वाले अनेक शब्द भाषा में प्रयुक्त होते हैं. ऐसे शब्द को समानार्थी शब्द या पर्यायवाची शब्द कहते हैं. એટલે શું કહે છે બાળ મિત્રો કે એક જ શબ્દના અનેક શબ્દ હોય તેવા શબ્દને સમાનાર્થી શબ્દ કહેવાય છે. બીજું જોઈએ, मनोज मेरा मित्र है. तो मित्रना नीचे લીટી છે તો અહીં બમાં मनोज मेरा दोस्त है. બરાબર. મિત્રનું સમાનાર્થી શું થશે બાળ મિત્રો? दोस्त. સમજ પડે છે ને બાળ મિત્રો? ત્રીજું, घर में आंगन, घर के आंगन में नीम का पेड़ है. तो पेड़ના નીચે લીટી છે તો અહીં घर के आंगन में नीम का वृक्ष है. समझ पड़ी? पेड़, पेड़નું समानार्थी થશે वृक्ष. चौथું, कबड्डी में कक्षा 5 की पराजय हुई. कबड्डी में कक्षा 6 की हार हुई. बराबर. पराजय અને હાર એ બંને સમાનાર્થી એટલે કે પર્યાયવાચક શબ્દ છે. अध्यापक पढ़ाते हैं. तो शिक्षक पढ़ाते हैं. અધ્યાપક ને શિક્ષક બંને સમાનાર્થી શબ્દ છે. સમજ પડી ને અહીં અ અને બ વિભાગમાં? તો હવે આપણે આગળ જોઈએ. ઉપરયુक्त अ विभाग तथा ब विभाग में हर एक वाक्य में एक एक शब्द रेखांकित किया गया है. वाक्य नंबर 1 में नभ आकाश, वाक्य नंबर 2 में मित्र दोस्त, वाक्य नंबर 3 में पेड़ वृक्ष, वाक्य नंबर 4 में पराजय हार और वाक्य नंबर 5 में अध्यापक शिक्षक. ये रेखांकित शब्द समान अर्थ बताते हैं. ऐसे शब्दों को प्रयोग भाषा भी व्यक्ति के लिए प्रयोजित किए जाते हैं. ऐसे समान अर्थ वाले शब्दों को समानार्थी शब्द या पर्यायवाची शब्द कहते हैं. બરાબર. એટલે મેં તમને પહેલાં કીધું ને કે એક જ અર્થ બતાવે તેવા અનેક અર્થ હોય તો તેવા શબ્દને સમાનાર્થી શબ્દ કહે છે. याद रखें, एक ही अर्थ बताने वाले अनेक शब्द भाषा में प्रयुक्त होते हैं. ऐसे शब्दों को समानार्थी शब्द या पर्यायवाची शब्द कहते हैं. आगर आपने જોઈએ, यहाँ आपकी पाठ्यपुस्तक में प्रयोजित समानार्थी शब्द की सूची दी है, पढ़कर याद रखें. બાળ મિત્રો અહીં જે આપણા પાઠ છે એટલે કે અભ્યાસક્રમ છે ને તે જ પ્રમાણે અહીં આપણે સમાનાર્થી શબ્દ આપ્યા છે એટલે આ શબ્દો બહારના હશે નહીં. બરાબર. અનૂઠા, અનૂઠા એટલે ઉત્તમ અથવા તો અદ્વિતીય. બરાબર. પછી છે જ્વર, જ્વર યાની બુખાર. બરાબર. આપણે પાઠમાં જોઈ ગયા ને કે જ્વર जैसी बीमारियों को कौन ठीक करता है? करेला. करेला खाने से ज्वर जैसी बीमारी ठीक हो जाती है. ज्वर એટલે કે બુખાર. કાફી, કાફી એટલે કે પર્યાપ્ત. दोपहर, दोपहर એટલે મધ્યાહન. सम्मान, सम्मान यानी मान. मज़ेदार, मज़ेदार यानी स्वादिष्ट. मनभावन,
मनभावन यानी मनपसंद। समय, समय यानी वक्त। मित्र, मित्र यानी कि दोस्त। पानी, पानी यानी जल। બાળમિત્રો, અહીં દરેક શબ્દના સમાન શબ્દ આપ્યા છે, એટલે કે સમાનાર્થી શબ્દ છે. સ્વસ્થ, સ્વસ્થ એટલે કે તંદુરસ્ત. કિંમત, કિંમત યાની મૂલ્ય. પછી છે આખીર, આખીર એટલે કે અંત અથવા તો અંતિમ. અંત પણ લખાય અને અંતિમ પણ લખાય. સુગંધ, સુગંધ યાની સુવાસ. સરતાજ, સરતાજ यानी सर्वश्रेष्ठ. बहुत, बहुत यानी कि ज़्यादा. फूल, फूल यानी पुष्प. नीट, नीट यानी हमेशा सदा. तरु, तरु यानी कि वृक्ष पेड़. शीश, शीश यानी मस्तक. हवा, हवा यानी वायु पवन. हवा यानी આપણે વાયુ પણ લખી શકીએ અથવા તો પવન પણ લખી શકીએ, બરાબર. સૂરજ યાની સૂર્ય, રવિ, ભાનુ. આ દરેક શબ્દ તેના પર્યાય શબ્દ છે, એટલે કે સમાનાર્થી શબ્દ છે. દીપક, દીપક यानी कि दिया. પૃથ્વી, પૃથ્વી यानी ધરતી, અવની, ધરા. બરાબર. આ ત્રણે ત્રણ પૃથ્વીના સમાનાર્થી શબ્દ છે. પછી આપણે આગળ જોઈએ પ્રાણી, પ્રાણી यानी જાનવર અથવા તો પશુ. પછી છે ભવરા, ભવરા यानी कि મધુકર અથવા તો ભવર, બરાબર. પછી છે ધીરજ, ધીરજ यानी ધૈર્ય, ધીરતા. કોમલ, કોમલ यानी નાજુક, મુલાયમ. संकट, संकट यानी आपत्ति. ईश्वर, ईश्वर यानी कि प्रभु, भगवान. समाधि, समाधि यानी मकबरा, मज़ार. माँ, माँ यानी माता, जननी. सरदार, सरदार यानी नेता. स्वयं, स्वयं यानी कि खुद. कक्षा, कक्षा यानी वर्ग. बादल, बादल यानी मेघ. પછી આગળ જોઈએ આપણે બારિશ, બારિશ यानी कि बरसात, वर्षा. प्रार्थना, प्रार्थना यानी उपासना, विनती. कमी, कमी यानी कि अभाव. उपाय, उपाय यानी युक्ति अथवा तो इलाज. धान, धान यानी कि अन्न. उपहार, उपहार यानी कि भेंट. पुस्तक, पुस्तक यानी किताब. गली, गली यानी कि मोहल्ला. अध्यापक, अध्यापक यानी शिक्षक. समझ पड़े छे ने बाळ मित्रों અહીં તમને. પછી છે સહાય, સહાય यानी મદદ. પાઠશાલા, પાઠશાલા यानी कि વિદ્યાલય અથવા તો સંકુલ. બાળ મિત્રો, અહીં જે શબ્દોના 3-4 અર્થ આપ્યા છે તે દરેક અર્થ તેના સમાનાર્થી શબ્દો હોય છે. તેમાંથી આપણે કોઈ પણ એક લખી શકીએ છીએ અથવા તો દરેક શબ્દ આપણે લખી શકીએ છીએ, બરાબર. પછી જોઈએ બદબુ, બદબુ यानी कि दुर्गंध. उत्साह, उत्साह यानी कि उमंग, जोश. प्रथम, प्रथम यानी पहला. दोष, दोष यानी कि अवगुण, अपराध. बगिया, बगिया यानी कि बगीचा. शान, शान यानी कि प्रतिष्ठा. हाथी, हाथी यानी कि गज, एरावत. जंगल, जंगल यानी वन. सरोवर, सरोवर यानी तालाब, पोखर, झील. પછી છે નમસ્કાર, નમસ્કાર यानी વંદન. પછી છે બંધુ, બંધુ यानी ભાઈ. समीप, समीप यानी नज़दीक. पग, पग यानी कि पैर. नदी, नदी यानी सरिता. क्षमा, क्षमा यानी कि माफ़ी. पहाड़, पहाड़ यानी पर्वत. અને પ્રેમ, પ્રેમ એટલે કે સ્નેહ. બાળ મિત્રો, આ દરેક શબ્દ આપણા પાઠ્યપુસ્તકમાં આપ્યા છે, એટલે અહીં આપણે હવે સ્વાધ્યાય જોઈશું. આ દરેક વસ્તુ આપણે વ્યાકરણની નોટબુકમાં લખવાની છે, બરાબર.
प्रश्न नंबर 1, निम्नलिखित शब्द के समानार्थी शब्द लिखिए। बाळ મિત્રો, અહીં જે શબ્દો આપ્યા છે તે શબ્દો તમારે અહીં જે આપણે હમણાં શબ્દ જોઈ ગયા ને તે શબ્દાર્થમાંથી તમારે શોધીને લખવાના રહેશે। ચલો તો આપણે એક વખત તેનો અભ્યાસ કરી લઈએ। તો પહેલું नदी, नदी यानी सरिता। पहाड़, पहाड़ यानी कि गिरी अथवा तो पर्वत। धरती, धरती यानी धरा। शीश, शीश यानी कि मस्तक। कोमल, कोमल यानी नाजुक। संकट, संकट यानी कि मुश्किल। समाधि, समाधि यानी कि मकबरा अथवा तो मजार। वृक्ष, वृक्ष यानी कि तरु। पुस्तक, पुस्तक यानी किताब। शिक्षक, शिक्षक यानी कि अध्यापक। पाठशाला, पाठशाला यानी कि विद्यालय। अने किंमत, तो किंमत यानी कि मूल्यवान अथवा तो मूल्य। बराबर बाळ मित्रों, हवे आपणे नवो प्रश्न जोईशुं। प्रश्न नंबर 2, निम्नलिखित वाक्यों में रेखांकित शब्द के स्थान पर उसका समानार्थी शब्द लिखकर वाक्य फिर से लिखिए। बराबर, तो અહીં જે રીતે વાક્ય આપ્યું છે તે જ રીતે તમારે નીચે બીજું વાક્ય લખવાનું છે। હું તમને એક બતાવું છું। પહેલું, લડાઈ में कौरवों की हार हुई थी। तो हार यानी पराजय। जो અહીં જે આપણે લીટી પાડી છે તો લીટી કેના નીચે છે? હારના નીચે। तो हारનો समानार्थी शब्द શું થશે? पराजय। बराबर, तो आज प्रमाणे હવે તમારે પરાજયનું વાક્ય બનાવવાનું। लड़ाई में कौरवों की पराजय हुई थी। बराबर, आ रीते तमारे नવું वाक्य बनावीने लखवानुं रहेशे। बीजું જોઈએ, सबरी झोपड़ी में रहती थी। बराबर, तो झोपड़ीना नीचे आपने લીટી આપી છે तो झोपड़ीનું समानार्थी શું થશે? कुत्या। तो फरीथी वाक्य बनावानुं, सबरी कुत्या में रहती थी। बराबर, तो पहला तमारे आ वाक्य आखुं लखवानुं, तेना नीचे तमारे फरी नवुं वाक्य बनावानुं, सबरी कुत्या में रहती थी। फक्त आपने शब्द बदलवानो छे। त्रीजुं, हम हर रोज मंदिर जाते हैं। तो हर रोजनुं समानार्थी शुं थशे? नित्य। हम नित्य मंदिर जाते हैं। बराबर। चौथुं, नदी बहती है तो सरिता बहती है। बराबर। पांचमું, सदा सच बोलना चाहिए। तो सदाનું समानार्थी થશે हमेशा। हमेशा सच बोलना चाहिए। छठું, मेरे पैर में दर्द होता है। तो पैरનું समानार्थी થશે चरण अथवा तो पाव। तो मेरे चरण में दर्द होता है अथवा तो मेरे पाँव में दर्द होता है। आ बे मांथी कोई पण एक शब्द तमे लखी शको छो अने एक ज वाक्य बनावानुं। बराबर। अने सातमुं, हमें भगवान का स्मरण करना चाहिए। तो भगवाननो समानार्थी थशे ईश्वर। तो हमें ईश्वर का स्मरण करना चाहिए। बराबर बाळ मित्रों, आ रीते तमारे वाक्य नवुं बनावीने फरीथी लखवानुं रहेशे। वाक्य तो आज लखवाना छे, फक्त आपणे समानार्थी शब्द बदलवानो छे। समझ पड़ी ने बाळ मित्रों? तो हवे आपणे जोईशुं प्रश्न नंबर 3, समानार्थी शब्दों की जोड़ बनाइए। अ अने ब अहींया आपणे जवाब आप्या छे। एक अमां आप्युं छे जल, राहगीर, चरण, शरीर अने उपहार। बमां तेना समानार्थी शब्द आप्या छे। तो आपणे शोधीने फरीथी लखवानुं छे। मैं અહીં फक्त जवाब लख्या छे। तो अमां छे भेट, पैर, तन, मुसाफिर ने पानी। तो बाळ मित्रों, हवे तमे मने कहो कि जलनुं समानार्थी शुं थशे? तो जलनुं समानार्थी थशे पानी। बराबर। तो तमारे અહીં ફરીથી આટલું લખવાનું, પછી અહીંયા લખવાનું उत्तर। પહેલું જલ, તેની બાજુમાં લખવાનું પાણી। બરાબર। આ રીતે તમારે નીચે પછી લખવાનું બીજું। સમજ પડી ને બાળ મિત્રો? નોટબુકમાં તમારે આ રીતે લખવાનું રહેશે।
આ રીતે જવાબ ઈ ડ બ ક અ એવી રીતના લખવાનું નથી. બીજું જોઈએ રાહગીર. રાહગીર યાની કે મુસાફિર. પછી ચરણ. ચરણનું સમાનાર્થી શું થશે બાળ મિત્રો? પેર. પછી છે શરીર. શરીરનું સમાનાર્થી થશે તન. અને છેલ્લે ઉપહાર. તો ઉપહારનો સમાનાર્થી થશે ભેટ. બરાબર, સમજ પડીને બાળ મિત્રો? તો તમને જે પ્રમાણે મેં કહ્યું તે પ્રમાણે તમારે નોટબુકની અંદર લખવાનું રહેશે. બરાબર, અને જે આપણે સમાનાર્થી શબ્દો જોઈ ગયા દરેક શબ્દો, તે દરેક શબ્દ તમારે નોટબુકની અંદર એક વખત લખવાનું રહેશે. અને આ દરેક વસ્તુ તમારે નોટબુકમાં એક વખત લખવાનું છે. અને અક્ષર ખૂબ જ સુંદર કરવાના છે. દરેક સમાનાર્થી શબ્દ તમારે મોઢે પણ કરવાના રહેશે. સમજ પડીને બાળ મિત્રો? થેન્ક યુ.